અરવલ્લીમાં પણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સામળિયાને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. તો સામળિયાને વિશેષ સોનાનો શૃંગાર કરાયો છે. ભગવાન શામળિયાને 4 કરોડનો સોનાનો મુંગટ ધરવામાં આવ્યો છે. જુદા જુદા 15 કિલોના સોનાના આભૂષણોથી વિશેષ શૃંગાર કરાયો છે. તેમજ ભગવાનના જન્મોત્સવને ઉજવવા માટે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. जन्माष्टमी कृष्ण जन्म महोत्सव शामળાજી विष्णु मंदिर में भगवान शामળિયાની ત્યાં સુંદર મજાનો ભગવાનનો આવો જન્મોત્સવનું મનોરથ અને એમાંય તે અત્યારે ભગવાનના સવારે 6 વાગે મંદિરમાં પૂજા બાદ ભગવાનને શણગાર પર્યંતની સેવા પૂર્ણ થઈ છે. સુંદર મજાની રીતે ભગવાનને સુવર્ણમય દાગીનાનો શણગાર કરી અને સુંદર મજાના આભૂષણોથી અલંકૃત કર્યા છે. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણને આશરે 4 કરોડના મુગટથી અહીંયા શણગારવામાં આવે છે. 15 કિલોના સોનાથી અહીંયા વિવિધ જે વસ્ત્રો છે તે વસ્ત્રોથી અહીંયા શણગારવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જે ઇંગ્લિશ સ્કૂલો છે તેનાથી બી શણગારવામાં આવે છે. રાત્રિના 12 વાગ્યાના ટકોરાની જે હાલ રાહ ભક્તોમાં જોવાઈ રહી છે. ભગવાનનું શ્રી કૃષ્ણનું જન્મ ઉત્સવ અહીંયા 12 વાગ્યે રાત્રિના જે ઉજવાશે જેને લઈને ક્યાંક ને ક્યાંક ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઉમટી રહ્યા છે. રાખી સોડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી.